ફૂલડોલ મહોત્સવનો ઉજવણી થઈ રહી છે। મોટી સંખ્યામાં ભક્તો ત્યાં પહોંચ્યા છે। હાદી ગેટથી લઈને 56 સીડી સુધી ભક્તોની ભારે ભીડ જામી છે। વહેલી સવારે ભક્તોએ પવિત્ર ગોમતી ઘાટમાં સ્નાન કર્યું હતું। સુરક્ષા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો। ડ્રોન અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ઉત્સવ પર બાજ નજર રખાઈ રહી છે। યાત્રિકો માટે મેડિકલ ટીમ અને ડોક્ટર પણ તૈનાત કરવામાં આવ્યા છે। યાત્રાધામ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે લાખોની સંખ્યામાં પદયાત્રિકો ચાલીને આવે છે। મારી પાછળના દ્રશ્યો બતાડીશ કે કીર્તિ સ્તંભથી જે યાત્રિકોનો પ્રવાહ છે તે લાંબી કતારોમાં જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો હાલના આ દ્રશ્યો કે લાખોની સંખ્યામાં ભક્તો અવિરત પ્રવાહ ચાલીને આવી રહ્યો છે। ત્યારે આપ જોઈ શકો છો કે યાત્રાધામ દ્વારકા જે કીર્તિ સ્તંભ છે, અહીંથી જે ભક્તો છે તે લાંબી કતારોમાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જઈ રહ્યા છે। કીર્તિ સ્તંભથી લઈને છેક 56 સીડી બેરિકેડમાં અંદરથી યાત્રિકોને જવાનું છે દ્વારકાધીશના દર્શન કરવા। અને હાલમાં જ્યાંથી ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને મોક્ષ દ્વારથી નીકળીને પાછું કીર્તિ સ્તંભ આવવાનું છે। અહીંયા તમામ મોબાઈલ કેમેરા જૂતા તમામે તમામ તેમની વ્યવસ્થા અહીંયા ભક્તો માટે કરી દેવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જે ભક્તો છે તે દર્શન કરવા જઈ રહ્યા છે। અને આજે વહેલી સવારથી જ લાખો શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા આવી પહોંચ્યા છે લાંબી કતારોમાં। અનિલ સંદેશ ન્યૂઝ દ્વારકા। કૃષ્ણનગરી દ્વારકા અને કનૈયાનો જે આજે હોળી ઉત્સવ અને ફૂલડોલ ઉત્સવ પૂજારી તેમજ ભક્તો દ્વારા ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે। અને લાખો શ્રદ્ધાળુ કહેવાય છે કે દર વખતની જેમ વર્ષોની પરંપરા મુજબ પગપાળા ચાલીને આવતા હોય છે સમગ્ર ગુજરાત દેશમાંથી। ત્યારે આપ જોઈ શકો છો હાલના જે આ સંદેશ ન્યૂઝના ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપરથી કે ભક્તો છે તે કીર્તિ સ્તંભ હાથીગેટથી લઈ અને 56 સીડી સ્વર્ગદ્વાર થઈ ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને મોક્ષ દ્વાર તરફ બહાર નીકળવાના હોય છે તેવી સંપૂર્ણ તૈયારીઓ હાલમાં તંત્ર દ્વારા કરવામાં આવી છે। બેરિકેડ છે, માથે તડકો ન લાગે તેના માટે છાવણી છે, લોકોને આરામ કરવા માટે ડૂમની પણ વ્યવસ્થા છે। અને હાલમાં ભક્તો કહી શકાય કે લાખો હજારોની સંખ્યામાં ગોમતી સ્નાન કરી ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। અને તંત્ર દ્વારા ખાસ કરીને જે મેડિકલ કેમ્પ છે, પગપાળા ચાલીને આવતા હોય તેમને પગમાં છાલા પડતા હોય છે, કોઈ બીમાર હોય છે, તાવ આવતો હોય તેમને તમામે તમામ જાતના મેડિકલ કેમ્પની પણ સુવિધાઓ છે। અને મોબાઈલ બૂટ ચપ્પલ રાખવાની પણ તમામે તમામ સુવિધાઓ છે। અને કહી શકાય કે હાલમાં હાથીગેટથી કરીને 56 સીડી સુધીની તમામે તમામ જે વ્યવસ્થાઓ છે તે કરી દેવામાં આવે છે। અને પોલીસ બંદોબસ્ત સાથે જે અંદાજિત 2000 પોલીસો તૈનાત છે ને યાત્રિકોને કોઈ જાતની અગવડ ન પડે તેને લઈને ક્યાંક ને ક્યાંક હાલ તંત્ર સજ્જ છે। કહી શકાય કે લાખો શ્રદ્ધાળુઓ હજી પણ ચાલીને આવતા હોય છે અને તેમની સુવિધામાં કઈ કચાશ ન રહી જાય તે માટે થઈને તંત્રની પૂર્વ તૈયારીઓ હાલમાં છે। અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા લાખો શ્રદ્ધાળુઓ હાલમાં આવી રહ્યા છે। અનિલ સંદેશ ન્યૂઝ દ્વારકા।